નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. થાનગઢ જીઆઈડીસીમાં સ્ટીકરના કારખાનામાં આગ, લાખોના નુકસાનની આશંકા. ચોટીલા અને થાનગઢ ફાયર વિભાગના આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો. થાનગઢ બાયપાસ રોડ પર આવેલી જીઆઈડીસીમાં એક સ્ટીકર બનાવવાના કારખાનામાં આજે આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કારખાનાને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. આગને કાબૂમાં લેવા ચોટીલાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી. આગ એટલી તીવ્ર હતી કે તેણે જોતજોતામાં આખા કારખાનાને લપેટમાં લઈ લીધું હતું. કારખાનામાં રહેલો કાચો માલ, મશીનરી અને તૈયાર સ્ટીકરો બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. સ્થાનિક ફાયર વિભાગ પાસે પૂરતી સિસ્ટમ અને આધુનિક સાધનોનો અભાવ હોવાને કારણે આગ પર સમયસર કાબૂ મેળવી શકાયો નહોતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક ચોટીલાથી ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી. આગની તીવ્રતા જોતા કારખાનામાં કામ કરતા મજૂરો અને આસપાસના કારખાનેદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલમાં ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલુ. બ્યુરો રિપોર્ટ રોહિતાર જતાપરા.